તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે છે 11 આજે છે કામિકા એકાદશી. તો કામિકા એકાદશીમાં છે ને ચક્ર અને ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. અને આજે છે જુલાઈ મહિનાની છેલ્લી તારીખ, 31 જુલાઈને બુધવાર છે આજે. અને આજનું વેધરની વાત કરું તો ખૂબ જ મસ્ત છે. આજે તો વિટામિન ડી લેવા જેવો છે, એટલું મસ્ત સનલાઇટ નીકળ્યું છે ને. તો જો મસ્ત એવી સનલાઇટ નીકળી છે. તો જો 8 વાગી ગયા છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. એવી શિરામણમાં છે ભાખરી, કમલમ, શું કહેવાય આને, વેફર નહીં પણ ચણાના લોટની ફાફડી. હા, ચણાના લોટની ફાફડી. ના, ચણાના લોટની ફાફડી. અને આ છે આપણું એક પેંડો અને ચા દૂધ સાથે આપણે સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે. આજે તો એટલું બધું ખાઈ જઈશ. અને આ છે ખીચડી, મોરૈયાની ખીચડી, કારણ કે 11 રહ્યા છે એટલે. અને હુકી ભાજી બનાવેલી છે. તો ચાલો બધા શિરામણ કરવાને. જય શ્રી કૃષ્ણ. તો જો 8 વાગી ગયા છે, આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. આજ તો કેટલું મસ્ત સુરંગા નીકળે છે. તપી નાખો, વિટામિન ડી લેવું જોઈએ. હે જ્યારે લેવું હોય ને એમ ફટતો હોય લઈ આપણે આમાં કાલથી લેવું વિટામિન ડી. એવું થાય તડકે બેઠી રહો, એટલો મસ્ત તડકો છે. તો બેઠી રે. ના ઓફિસ જઈ આવી. રાધે રાધે, જય મહાદેવ. તો જયા છે ઘરેથી નીકળ્યા ને વેલેન્જા ગામ પાસે પહોંચી ગયા છે. ત્યાં રોનકને છે ને કોકનો ફોન આવ્યો કે મારે આ કામ કરવાનું છે એમ. તો રોનક જો ગાડી ઊભી રાખીને, મારે ભલે ઓફિસે લેટ થાય પણ એનું કામ કરી આપે છે. અને સારું મારા માટે તો ન કહેવાય સારું, પણ જેનું કામ કરી દે એના માટે તો સારું હશે. અને આ જો રોડ વેલેન્જા ગામવાળો રોડ છે, આ काम निपटा दिया है और हमारी सवारी जो आगे बढ़ती हुई, अब देखते हैं कहाँ रुकती है ये सवारी रुकती बहुत है. तो जो ખાણીપીણીની એટલી દુકાનો બની ગઈ છે ને, નામ પડી ગયું છે ખાઉધરા ગલી. બહુ બધી વસ્તુ મસ્ત મળે છે. અમે તો ઘણી વાર જેમાં જવી. જો બગદાણા બાપાની મઢુલી આવી ગઈ છે. લગભગ બધી સોસાયટીના નાકે કે 4 ચોક હશે ને આ મઢુલી તો જોવા મળશે જ તે બગદાણા બાપાની. અને જો સામેશ્વર મહાદેવ બિરાજમાન થયા છે. અહીંયા સામેશ્વર મહાદેવનું મંદિર છે. જય મહાદેવ મહાદેવ. અને આપણી સવારી પાછળ જો આગળ વધેલી છે. અને જો આવા ખાડામાં એડવેન્ચર કરતા કરતા જવાનું ઓફિસે, એની કઈ મજા જ અલગ છે ને કઈ. તો જો આપણે અબ્રામા ગામમાં પહોંચી ગયા છે ને અબ્રામા ગામમાં મસ્ત મહાદેવનું મંદિર છે, અમરેશ્વર મહાદેવ મંદિર. ત્યાં આપણે છે દર્શન કરતા જાય. ચાલો, આ મંદિર છે અક્ષર સોમનાથ લાગે છે. તો જો આપણે નદી કિનારે, તાપી મૈયાના કિનારે આવેલા મંદિર પાસે પહોંચી ગયા છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. જય મહાદેવ મહાદેવ. તો જો મહાદેવના દર્શન કરીને આપણે ઓફિસે પહોંચી ગયા છે. ચાલો ગણપતિ બાપાને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ. આ રૂટીન છે ને ઓફિસે આવવું ને ગણપતિ બાપાને જય શ્રી કૃષ્ણ, આજનો દિવસ જ છે. ચાલો લિફ્ટની રાહ જોઈ લઈએ આપણે. તો લિફ્ટમાં બહુ વધારે વેઇટિંગ હતું અને આપણે થતું હતું મોડું, કારણ કે 9માં બાકી હતી 3 મિનિટની ને આપણો ફ્લોર છે 8માં માળે. તમે ચાલો દાદરા ચડવા મળીએ. હજી તો બીજો ફ્લોર જ આવ્યો છે. આજ તો પણ થાકી જાય ચડીને એવું લાગે છે. ચાલો જોઈએ તો કેટલું આપણે ચડીએ એક વિશે આજ ખબર પડી જાય. તો જો થાકી ગઈ તો તમને બહારનો વ્યૂ બતાવી દો. તો મૂન ગાર્ડન છે ને બાજુમાં બિલ્ડિંગ છે, એમાં કામ ચાલે છે, કારણ કે આજ વરસાદ નથી ને એટલે બધું ધમધમતું હતું. તો આવું કંઈક વેધર છે, સનલાઇટ વાળું થોડું. ને ચાલો પાછા દાદરા ચડવા મળીએ ફટાફટ. અને જો 7મો ફ્લોર આવી ગયો છે. હાશ, ઓફિસે માંડ પહોંચ્યા, પગ દુખવા મળ્યા હતા, એટલું થાકી ગયા હતા 8 માળ ચડવા એટલે. અને ચાલો પીસી ચાલુ કરી દીધી, કામ ઉપર લાગી જઈએ. અને આ છે જો આજનું ચિત્ર. કાશ મને રોનક આવી જગ્યા પર ફરવા લઈ જાય, કંઈક પેરિસ કે લંડનનું હોય એવું લાગે છે. તો સવા 6 થઈ ગયા છે, આપણે ઓફિસથી છૂટી ગયા છે એવી.
તો ચાલો આપણે લિફ્ટમાં રાહ જોઈએ. તો ચાલો ગણપતિ બાપાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. રોનક લેવા આવી જ ગયા હશે. દેખાતા તો નથી, કાંઈ નહીં. ચાલો આગળ જઈને જોઈએ. હા આવ્યા. ચાલો હવે આપણે સવારે આગળ ચાલી. તો આજે ઓફિસનો છેલ્લો દિવસ હતો ને રોનકે હાલ તંતા જે ખાવો એ બોલ. તમે કીધું મારે આલુપુરી ખાવી છે, તો હું આલુપુરી ખાવા આવ્યા છે. આલુપુરી આવી ગઈ છે. આ ચીઝવાળી છે અને આ છે વિધાઉટ ચીઝ. તો ચાલો ફટાફટ ખાઈ લઈ, બહુ ભૂખ લાગી છે. જો સાંજના 7 વાગી ગયા છે ને મેં બાલ્કનીમાં આવીને તમે જોયું કોતર એટલે મમ્મીએ ધાબળા અને ઓશિકા બધું તપવા માટે મૂકી દીધું છે. જો 7:30 થઈ ગયા છે અને જો બાને આપણે છે ભાખરી ને ખાવા આપી દીધું છે. રોનક કે મારે છે મસાલા ભાખરી છે ને કે મારે ચા ખાવો છે, તો આપણે છે થોડીક ચા મૂકી દીધી છે. હારા રૂઈ થોડોક ચા ખાઈ લઈશ, કારણ કે મારે ચા તો ફેવરિટ જ છે એમ. તમને ખબર પડી જ ગઈ છે આજે મારા ઓફિસનો છેલ્લો દિવસ છે, તો હું વધારે હું મિસ કરી ખબર તમને ગેસ કરો હું વધારે મિસ કરીશ. મને તો હું કહું ઓફિસ ના રે ના, ઓફિસ તો કોણ મિસ કરે. તો રાઈડ, લોંગ ડ્રાઈવ. યસ, તમારી સાથે જે બાઇક રાઈડ હોય છે રોજની ઈ બહુ મિસ કરે છે. બાકી બધું ઠીક, પણ હવે કેમ કરશું એમ. કાંઈ નહીં, મારી ઓફિસ આવવા મળો, બીજું હું. તો થાય તમારા સરને પૂછી જ આવા દે. કાંઈ નહીં, સર આ વિડીયો જોવે તો કે મને. ના રે, આપણે ઓફિસ જવાનું થતું નથી. હવે આપણે ઘરેથી કામ કરશું. અને તો આજે આવું છે અને કાંઈ નહીં પછી હું બોલું છું યાર, कुछ भी हो रहा है आज तो ऑफिस छोड़ दिया ना तो कुछ भी हो रहा है. कोई बात नहीं, चाय बन जाए ना तो फिर हम जमने के लिए बैठ जाते हैं. अरे हाँ, અને મમ્મી પપ્પા છે ને છઠ્ઠીમાં ગયા છે. અમારે કોમલબેન છે ને ભાણિયો નાનો થશે, તો કોમલબેન ને કોંગ્રેચ્યુલેશન્સ. અને આજે એની છઠ્ઠી છે તો આપણે જવાનું છે. એની છઠ્ઠી ઉપરથી મને છે ને કહાનની છઠ્ઠી યાદ આવી ગઈ. મેં કરી હતી કે એની છઠ્ઠી કહાની કેટલો મસ્ત એક્સપિરિયન્સ હતો. હું ના પાડી દીધો આશાબેનને કે ના ના, કે મારે છઠ્ઠી નથી કરવી. નાના છોકરાને કેમ આમ કરે એમ ચડાવો, બીક ન લાગે આપણને. પણ તો આશાબેને કીધું કાંઈ નહીં થતા, તમારે જ કરવાની છે. આશાબેન થોડી હિંમત આપી, પછી મેં કાંઈ નહીં, હાલો હું કરીશ એમ. એ વિડીયો મારી પાસે હશે ને, હું જરૂરથી છે ને લાસ્ટમાં અટેચ કરીશું. પહેલી વાર છઠ્ઠી કરી અને મને બહુ જ મજા આવી. It was a good experience. It was a good experience. ભગવાનનું નામ લઈ લે આવડે. હા, ડાયો થઈ જાય છે. ડાયો થઈ જાય છે, યશસ્વી થાય છે, બળવાન થાય છે, કીર્તિવાન થાય છે, મમ્મી પપ્પાની સેવા કરજે. ઓને હા હાથ રાખો આવડે દે. બસ આમ બસ લ્યો. ઘરે રોવાની સમ માટે બસ લ્યો. તો જો જમવા માટે બેસી ગયા છીએ અને જમવામાં છે આપણે મસાલા ભાખરી અને દહીં. દહીં दिख नहीं रहा है, आप ऐसे हाथ रखोगे तो कैसे दिखेगा. અને ઓલમોસ્ટ છે ને ખવાઈ પણ ગયું છે. જો કે મેં તો આલુપુરી ખાધી હતી ને એટલે આપણે બહુ ખાવાની ઈચ્છા હતી નહીં, તોય થોડુંક ખાઈ લીધું છે. અને જો બાપણે જમવા માટે બેસી ગયા છે અને પાવર ઘરની લાઇટ પણ વહી ગઈ છે એને મોકા ઉપર. જોઈએ આ વિડીયો ક્યારે અપલોડ થાય છે એમ, બરોબર ને. અને ઓલા છઠ્ઠીવાળાનો ફોન આવી ગયો છે, ફટાફટ કરજો ગા. તો આને ફટાફટ હવે વાસણ ધોઈ નાખવી અને તૈયાર થઈને છઠ્ઠીમાં પહોંચી જાય, બરોબર ને. તો જો 7:45 થઈ ગયા છે અને ખૂબ જ લેટ થાય છે જવાનું. વિડીયો છે ને ફટાફટ એન્ડ કરી દઈએ. તો જો ઘણાની સારી સારી કોમેન્ટ આવી હતી કે હેપી જર્ની, તો એના માટે થેન્ક યુ. અને કાલે હર્ષાભાઈએ કીધું હતું કે કોંગ્રેચ્યુલેશન રોનક કુમાર એમ. તમે કાલે જીતી ગયા હતા ને ગેમમાં, તમને કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે તમને. થેન્ક યુ. અને એક બીજી કોમેન્ટ આવી હતી કે રાધિકા બેન તમે તારીખમાં બહુ લોચા મારો છો. સાચી વાત છે, હું જોઈન કરું છું તોય તારીખના લોચા લાગે છે, કારણ કે આજે ફરવા ગયા ને થાક જ એટલો છે. થાક તો નહીં પણ ખબર નહીં, હજી મહાબળેશ્વર મગજમાંથી જાતું જ નથી એવું છે હજી. રહી જાઉં ત્યાં રહેવા. હા તો કાંઈ નહીં, ત્યાં રહેવા વહી જાય, મજા આવે એવું છે આમ તો. તો કાંઈ નહીં, જ્યાં વિડીયો છે આપણે અહીંયા એન્ડ કરી દેવીએ. ફરી મળશું કાંઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હાલો.